आदिपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतम स्वामिने नमः। जं धीरमज्जवसाणं तं जाणं तजं चलं तयं चित्तं तं भोज्य भावना वा अणुतेहा वा अहवा चिन्ता कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरमतीर्थपति श्रमण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला क्षमा श्रमणजी महाराजा एवा जिनभद्रगणी महाराजा जीवात्माने स्वगुण तरफ सतत प्रयाण करता करता करावता करावता चार प्रकारना ध्यानનું એક લક્ષ્ય પાછું જગાવી રહ્યા છે કે ચાર પ્રકારના ધ્યાનની અંદર બે પ્રકારના ધ્યાન છે તને સંસારના ચક્ર તરફ લઈ જશે અને બે પ્રકારના જે ધ્યાન છે તને સંસારથી મુક્ત કરાવશે। આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બંને સંસાર તરફ ખેંચી જાય છે, જ્યારે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ऊर्ध्वगामी बनावे छे, मुक्तिना पगथार चढ़ावड़ावे छे। एवा ध्यान तरफ हवे तारू लक्ष्य क्यारे बंधाशे के जे तने सतत शुभ भाव तरफ खेंची जई रह्यो छे, तारा आत्मभावोने सतत निर्मळ करी रह्यो छे। तारा आत्माने लागेला जे अनादि अनंत काळना जे दोषो छे, अवगुणो छे, कसायो जे तने घेरीने वळ्या छे, એ કસાયોથી તને મુક્ત જે સદગુણ કરાવી રહ્યા છે અને જે ધ્યાન તને કરાવી રહ્યા છે એ ધ્યાન તરફ હવે તું લક્ષ્ય બાંધ, અને ધ્યાન છે ધર્મ ધ્યાન। એક વખત ધર્મ ધ્યાનનું તમને કે મને લક્ષ્ય બંધાયું। ધર્મ ધ્યાન એટલે બીજું કંઈ નથી કરવાનું ભાગ્યશાળી, કદાચ ક્રિયા ઓછી કરશો તો ચાલશે એમાં, હા કરશો તો વધારે ડબલ ફાયદો છે, પણ कदाच जो क्रिया कर्म ओछा थाय एक वखत, पण जो जे पण क्रिया आपणा द्वारा थई रही छे ए नानकड़ी एक पण क्रिया जो शुभ भाव ने बंधायेली होय ने, कंडीशन शरत एक ज छे महापुरुषोनी के जे तारा अंदर भाव चाली रह्या छे ए भाव धारा ने तू सतत शुभ तरफ लई जा। अशुभ मांथी शुभ में जवानुं छे, कारण के चार प्रकारना जे आपणे अध्यवसाय समज्या। पहेलो अध्यवसाय अशुभ, बीजो अध्यवसाय शुभ, त्रीजो शुद्ध अने चौथो शुद्धता एटले परम शुद्ध। हाँ, परम शुद्ध जे शुभ छे ए शुभ तारा भाव छे, ए शुभ भाव ने तो शुद्ध भाव तरफ लई जा वाळ। शुभ भाव छे, शुभ भाव ने शुद्धता नो प्रयास कराओ। अमारी मावड़ीओए 4-8 दिवसे तमे दूध जमावेलुं होय, मलाई तमे काढी राखेली होय, पछी दही एनुं जमावो अने दही जमाव्या पछी बीजा दिवसे शुं करो, एने वलोवो, बराबर वलोवी करी अने जे एनुं माखण निकळे, माखणनी अंदर थोड़ी हजी छाश पण भेगी होय, बराबर छे, बराबर छे।
માખણની જોડે છાશ રહેલી છે. હવે છાશને તમારે કાઢી નાખવી છે, તો સર્વપ્રથમ એને પેલા જેટલી છાશ ઉપર તમને દેખાય છે એ છાશને શું કરશો? કાઢી નાખશો. હજી એની સાથે જે ઘી તમને જોઈએ છે એ ઘી બનાવવા માટે એકદમ શુદ્ધતમ જે પ્રયોગ કરવો છે, એની અંદર હજી જે છાશનું મિશ્રણ છે એ અશુભ મિશ્રણ છે. એની અંદર એમાં કઈ એની સાથે પ્રયોજન નથી, કોઈ એનો ઉપયોગ થવાનો નથી. આમે જવાનું છે. એટલે સૌથી પહેલા છાશને ટીપે છાશને તમે નિતાર કરી નાખો છો, એને નિતારી નાખો છો. નીતરી ગયા પછી એ માખણને શું કરો છો? ગરમ કરવા મૂકો છો. બરાબર છે? હજી કેવું છે? માખણ એમાં ઘી રહેલું છે, ઘી એમાં અદ્રશ્ય તત્વ તરીકે રહેલું છે, પણ દેખાતું નથી. શુદ્ધ તત્વ એની અંદર રહેલું છે, શુભ તત્વ એની અંદર રહેલું છે, પણ હજી સુધી દેખાતું નથી. એમને એમ ઘીને માખણ તરીકે ઉપયોગ કરશો તોય ચાલશે નહીં. એને બરાબર એને તપાવવું પડશે, ઉકાળવું પડશે, ગરમા ગરમ કરવું પડશે. અને જ્યારે ઘી અને જે હજી પણ એની અંદર જે અશુદ્ધ તત્વ અશુભ તત્વ જે રહેલું છે એને છૂટું થઈ જશે અને ઘી તમારું એક બાજુ થશે, ત્યારે શુદ્ધ ઘી તમને પ્રાપ્ત થાય છે. બરાબર છે? એટલે જે એમાંથી પણ એક નાનકડી ક્રિયા, ઘી બનાવવા જેવી ક્રિયાને પણ કેટલું બધું એના માટે પ્રોસેસ કરવું પડશે, કેટલું ઉકાળવું પડે છે, એને તપાવવું પડે છે, કડકડતું એને ગરમા ગરમ કરવું પડે છે. તમારી કે મારી સાધનાને પણ આપણે શુભ તરફ લઈ જવી હોય, અશુભમાંથી બહાર નીકળવાનું છે સૌથી પહેલી કન્ડિશન. પછી શુભ તરફ પ્રયાણ કરવાનું છે, શુભમાંથી શુદ્ધ તરફ આગળ વધવાનું છે અને શુદ્ધમાંથી પરમ શુદ્ધ તરફ પ્રયાણ કરવાનું છે. પરમ શુદ્ધ તો પ્રાપ્ત થશે, પણ સૌથી પહેલા આ બે જે ક્રિયા છે ને, શુદ્ધ અને શુભ, આ ધર્મ ક્રિયા, ધર્મ ધ્યાનની આ ક્રિયા છે. કેટલો લક્ષ્ય બાંધીને એ ઘી ગરમ કરો છો જ્યારે, ત્યારે કેટલો લક્ષ્ય બંધાયેલો હોય કે ઘી બળી ન જાય, ઘી પછી કડાઈ ન જાય, એ ધ્યાન હોય ને. બરાબર? આત્મ સાધના પ્રત્યે લક્ષ્ય કેટલો બંધાયો, શુભ ભાવ પ્રત્યે પકડ કેટલી આવી, શુભ ભાવ પ્રત્યે સતત જાગૃતિ કેટલી બંધાયેલી રહી. જ્ઞાની ભગવંતો તમને કે મને અહીંયા ધર્મ ધ્યાનમાં સ્થિર થવા માટે બહુ સરસ મજાના માર્ગદર્શન બતાવી રહ્યા છે કે આત્મા ધર્મ ધ્યાન તરફ જો તારે આગળ વધવું છે તો એના માટે ભૂતકાળની જે તારા જીવનની અંદર નબળી ઘટનાઓ જે પણ ઘટી ગઈ છે, નબળી ઘટનાઓ તારા જીવનની અંદર જે પણ બની ગઈ છે, બધી જ નબળી ઘટનાઓને, અશુભ ઘટનાઓને તું ભૂલી જા. પહેલી વાત, તને નહીં ગમતા કાર્યો જે પણ થયા હોય એ બધાને તું ભૂલી જવા માટે સૌથી પહેલો પ્રયાસ કર. બહુ મજાની વાત આપણને સમજાવી રહ્યા છે, પણ આપણે સમજશું કેટલા એ બહુ મોટો પ્રશ્ન છે. સમજ્યા પછી આપણે એનાથી દૂર થવા માટે અને શુભમાં આગળ વધવા માટે આપણે કેટલો પ્રયાસ કરીએ, લાખની કિંમતનો પ્રશ્ન છે. અહીંયા સાંભળી તો બધા લઈએ છીએ મહાપુરુષોને, તમે પણ અમે પણ સાંભળી બધા લઈએ છીએ, હામાં હા પણ ભેળવી દઈએ છીએ, પણ એ હામાં હા ભેળવ્યા પછી, હોકારો આપ્યા પછી અંદર એ તત્વ કેટલું ઊંડું ઉતરે છે એ લાખનો પ્રશ્ન છે. જાચો પોતાની જાતને, રોજ પૂછો પોતાની જાતને કે સુધારો કેટલો થયો, કોના પ્રત્યે દ્વેષ હતો, કોના પ્રત્યે ઈર્ષા હતી, કોના પ્રત્યે કસાય હતા, કોના પ્રત્યે રાગ બંધાયા, કોના પ્રત્યે દ્વેષ બંધાયા, કોના પ્રત્યે અશુભ વિચાર આવ્યા, કોના પ્રત્યે કસાયોનું નિર્માણ થઈ ગયું. બધા તરફથી હવે પાછા હટવું છે. આ બધા જ અશુભ ભાવ છે, આ બધા જ અશુદ્ધ ભાવો છે, અને અશુદ્ધ કે અશુભ ભાવોથી પાછા હટી કરી અને શુભ કે શુદ્ધ તરફ જો આગળ વધવું હોય ને તો એના માટે આ પ્રયાસ છે. સમજાય છે વાઘેશ્વરીઓ, માવડીઓ? જોકું આવ્યું? ચંદ્ર આવે છે? જી માડી? જો જાગતા રહેશું ને, જાગતા રહેશું, આ તત્વ છે, થોડું અઘરું પડશે સાંભળવા માટે, થોડું એમ લાગશે કે ભાઈ આ બધું હવે આપણા બસની વાત નથી, પણ એમાં ક્યાંક જો થોડી પોતાના તરફ, નિજ તરફ દ્રષ્ટિ કરશું અને પોતાના ભૂતકાળને, પોતાના ગઈકાલને અને પોતાના આજના વહેલા સમયને
જો શોધવા માટે પ્રયાસ કરશું કે ક્યાંક મારાથી કઈ ક્ષણે કોના માટે કયા જીવ પ્રત્યે એ ગાંઠ વળી ગઈ અને ગાંઠ બંધાઈ ગઈ, જો છોડવા માટે પ્રયાસ કરશું ને જાગતા જ હા ફલાણા વ્યક્તિ માટે, ત્યાં ભલે વિચાર લઈ જાઓ. આ મહાપુરુષોની ભાષા ચાલી રહી છે, મહાપુરુષોનું સત્સંગ ભલે આપણા માટે ચાલી રહ્યું છે, પણ ભૂતકાળમાં સરકી જાઓ કયા જીવાત્મા પ્રત્યે મારાથી કયો કશાયનો બંધ પડ્યો, ક્યાં ક્યાં રાગદ્વેષ થયા, ક્યાં ક્યાં ગાંઠો વાળી મેં, ક્યાં ક્યાં મારા મનને ખોટું લાગ્યું, ક્યાં મારા મનને એના પ્રત્યે દ્વેષભાવ જાગ્યો. હવે નહીં જ એની સાથે વ્યવહાર કરવાનો આવો નિર્ધાર આપણે કોના માટે કર્યો, બધું યાદ કરો. અંદરથી પોતાને અંદરથી જગાડવાનો પ્રયાસ કરો. જેવું જગાડવાનો પ્રયાસ કરશો ને એની સાથે જીવાત્મા કંઈક ગાંઠ છોડવા માટે થોડોક ઘણો પણ પ્રયાસ કરશે ને, થોડોક ઘણો નહીં, મારે છોડી જ દેવી છે, જવા દો, એ જે કરે મારે. હા, કદાચ ગુરુમૈયા કહી રહ્યા છે કદાચ આપણો બંધ ના છૂટે, કઈ વાંધો નહીં, કદાચ બંધ પકડાયેલો રહે, તમે છે ને એના પ્રત્યે અબોલા થઈ ગયા હોય, એક બંધ પડ્યો છે, પણ અબોલાની અંદર ઝઘડો થઈ ગયો એ બંધ પડ્યો, અબોલા થઈ ગયા એ બંધ પડ્યો, પણ અબોલા પ્રત્યે બંધ જે પડ્યો, બંધ પડ્યા પછી જે એના માટે જે આપણે સતત નબળા વિચારો કર્યા, ખરાબ ભાવનાઓ કરી, અશુદ્ધ ભાવનાઓ કરી, આમ જ થવું જોઈએ, આનું નુકસાન જ થવું જોઈએ, આને ધંધામાં લોસ દો, કુદરત એને બરાબર સબક શીખવાડવી જ જોઈએ. આ જે આપણે અનુબંધ પાડ્યા ને એ અનુબંધમાંથી મુક્ત થઈ જાઓ ભાગ્યશાળી. જી પ્રભુ, ક્યારે જાગશું? એ તો તમે બોલી દો છો ને હું બોલી દઉં છું, રોજ આવી બોલું છું. જાગે સો પાવે, સોવે સો ખોવે. આપણે હજારો વખત બોલી દીધું છે, પણ ભાગ્યશાળીઓ જાગશું ક્યારે? સૂતા છીએ તો ઉઠો, સૂતા છીએ તો જાગવાનો પ્રયાસ કરો. જો સમજણ પડે છે કે સૂતેલા છું હજી, તો સૂતેલા ક્યાર સુધી રહીશ, કઈ અવસ્થા સુધી સૂતેલા રહેશું, કઈ અવસ્થા સુધી આ પ્રમાદ છે આપણો, અનુબંધના જે બંધ પાડીને બેઠા છીએ એ અનુબંધના બંધોને છોડવા માટેનો આ સુવર્ણ કાળ અને સુવર્ણ અવસર તમને કે મને પ્રાપ્ત થયો છે. માય બાપ, આ સોનાનો કાળ ફરી પાછો ક્યારે મળશે ના તમને ખબર છે ના મને ખબર છે ને? આ સોનાનો કાળ છે હમણાં, અને એમાં આ સાધનાઓ, આપણી જે સાધનાઓ છે, આપણી જે ભક્તિ છે, આપણી જે આરાધનાઓ છે, તમારા જે તપ જપ વ્રત છે એ ભાગ્યશાળીઓ, એની અંદર તમે સોનાના પાત્રની અંદર તમે એમાં રત્નો જડી રહ્યા છો. આ બધા રત્નો જડાઈ રહ્યા છે, એક રત્ન. અને આ રત્નોની જે કિંમત છે ને, આ રત્નોની કિંમત છે ને કોઈ કાળે આંકી શકાય એમ નથી, કોઈ કાળે નહીં આંકી શકાય. અમૂલ્ય રત્નો છે આ, અને અમૂલ્ય કાળ તમને કે મને પ્રાપ્ત થયો છે. હવે મહાપુરુષો કે છે હે આત્મન, તારી અંદર જે ભાવના અને અનુપ્રેક્ષાનું એક ઝરણું છે, ભાવના અને અનુપ્રેક્ષાના ઝરણાને તું સતત વહેતો રાખ. ભાવના કઈ? મૈત્રી ભાવના, કરુણા ભાવના, માધ્યસ્થ ભાવના, પ્રમોદ ભાવના વગેરે વગેરે. આ જે ભાવનાઓ છે, મૈત્રી ભાવના પાછળ આવે છે, એટલે કે 14 રાજના સર્વ જીવો પ્રત્યે, સર્વ આત્માઓ પ્રત્યે, તું જેને પરિચયમાં છે, તું જેના નથી પરિચયમાં, તું જેને ઓળખે છે, તું જેને નથી ઓળખતો, તને કોઈ દિવસ કોઈ આત્મા મળ્યા પણ નથી એવા આત્માઓ સાથે પણ મળ્યા છે. એ બધા સાથે તો મૈત્રીનો માંડવો, મૈત્રીનો સંબંધ બાંધ અને બાંધ ડેફિનેટલી પહેલા એની સાથે, અને પછી તને જે પરિચયમાં નથી આવે ને એવા આત્માઓ સાથે પણ તું એક મૈત્રીનો કરાર કર. આ થઈ આપણી મૈત્રી ભાવના. એ લાગણી વસ, કોમળ હૃદય, એકદમ કોમળ હૃદય, એકદમ સુવાળું. માખણમાં હાથ નાખો, તમે માખણમાં હાથ નાખો તો માખણ કેવું કઠણ લાગે. જી પ્રભુ, એકદમ મુલાયમ ને, એકદમ મુલાયમ ને,
કેવું મુલાયમ, કેવું કોમળ. અમે સાહેબજી સાથે કચ્છમાં આવી રહ્યા હતા. એક દિવસનો અમારો વિહાર હતો અણસ્તુ તીર્થનો. અણસ્તુ તીર્થથી અમે સાંજે અણસ્તુ તીર્થ 12 કે 15 કિલોમીટર કરી વિહાર, અને ઠંડીના દિવસો, અને એ દિવસે અમે ત્યાં પહોંચ્યા, અણસ્તુ તીર્થ પહોંચ્યા. સાહેબજી કે 6-7 કિલોમીટર છે, સાધ્વીજી ચાલશો? તો તૈયાર થઈ ગયા. અમે લોકો બધા નીકળ્યા, હાલીને રાતના 9 વાગે અણસ્તુ તીર્થે પહોંચ્યા. 9:30 ની આસપાસ અણસ્તુ તીર્થે પહોંચ્યા. થોડો થાક વધારે લાગી ગયો, થોડા અંદરથી અકળાઈ પણ ગયેલા કે સાહેબજી અમને 6 કિલોમીટર કીધું, 6 થી 7 કિલોમીટર કીધું, અને 12-15 કિલોમીટરનો વિહાર નીકળે એટલે આપણે ટાર્ગેટ પણ કલાકમાં કેટલું ચાલીએ એટલું ટાર્ગેટ પકડીને ચાલીએ ને, કારણ કે ત્યારે 1 કલાકની અંદર 5-6 કિલોમીટર, એટલે 1.5 કલાકના રસ્તામાં આપણે શું આટલું, એટલે 5 વાગે માંડ નીકળ્યા. 5 વાગે નીકળ્યા અને ચાલતા જ જઈએ, રસ્તો ના મળે કોઈ રીતે. રાતના 9-9:30 ની આસપાસ અણસ્તુ પહોંચ્યા. જઈને ફટાફટ પ્રતિક્રમણ કર્યું, થોડી અકળામણ પણ કરી, થોડો અંદરથી ઉગ્ર સ્વભાવ પણ થઈ ગયો. સાહેબજી તો પોતાના પ્રતિક્રમણમાં પહોંચી ગયેલા અને નિદ્રાધીન પણ સંથારી પણ ગયેલા. સાહેબજી તો પ્રતિક્રમણ કરીને, કારણ કે મહાપુરુષ એ પણ તપ જપ એમને પણ કરવા હોય, વહેલી આરાધનાઓ કરવી હોય, પણ પ્રિયંકર માણસે બિચારા તૈયાર હતા, પણ એમના ઉપર જે ઉકળાટ ઠાલવ્યો, આજે અફસોસ પણ થાય. ગયા સમયને ક્ષમા કરી અને આજે એ વાતને યાદ કરી. બીજા દિવસની સવારે અમારો પાછો 4-4:30 નો વિહાર. બીજા દિવસે એટલે પ્રતિક્રમણ કરીને જેવા પોઢ્યા એવા ઉઠ્યા 2-2:30 વાગે રાતના. ઉઠવું જ પડે ને, કારણ કે પ્રતિક્રમણ પડીને ક્રિયા જાપ આરાધના બધી કરી અને પછી 4 વાગે નીકળીએ. અને એમ કરીને પ્રથમ વિહાર સાહેબજી અમારી જોડે ને જોડે જ હતા. આગળ સાહેબજી આમ આટલો જ અંતર, અને સાહેબજીને ખબર હતી કે રસ્તો કેવો હશે, આગળથી માણસો જોઈ આવેલા. અને જે રસ્તે અમે નીકળ્યા ભાગ્યશાળીઓ, અમારા લગભગ પગ આટલા કોરી ફીફી, આપણે જે પાવડર કહીએ ને, પાવડર, રેતી નહીં, ધૂળે નહીં, આમ ફીફી પાવડર, હા બસ, ફૂંક લગાડી અને ઉડી જાય ક્યાં, એવી આમ ફીફી રજ જેવી. પગ જ્યાં નાખીએ ને ત્યાં પગ આટલો પડે, આગલા દિવસનો એક થાક, આગલા દિવસની એક માનસિક વેદના, વ્યથા, અને બીજા દિવસે પણ જે આટલું 10 થી 15 મિનિટ અમારે આટલું ચાલવાનું રહ્યું, પણ એમાં જે સવારના હસી જે સમય કાઢ્યો ભાગ્યશાળીઓ, કપડા તો પૂરા આમ પીળા, અને પાછી એકદમ પીળી, આમ તમારા જબ્બા જેવી માટી, એકદમ પીળી ફીફી, અને જે કપડા એકદમ પીળા થઈ ગયેલા ભાગ્યશાળીઓ. કહેવાનો અર્થ કે જ્યાં પગ નાખો ને ત્યાં અંદર પડે, જ્યાં પગ નાખો ત્યાં અંદર પડે. 12 પગ કાઢો એટલે પગમાં મોજા પહેરેલા હોય, પગના સાધન પહેરેલા હોય, એટલે કે આ કાંટા ન વાગે કરે એના માટે, આ રક્ષણ માટે. અને એમાંય અમારા કવિન્દ્રસુરી મહારાજ, અત્યારે કવિન્દ્ર સાગરજી મહારાજ હતા, આ કવિન્દ્રસુરી મહારાજ થોડાક આગળ ચાલે, એમની વ્હીલચેર ખરી, એટલે ત્યાં જમીન હતી એટલે આમ ચાલવાનું જ હતું, વ્હીલચેરમાં બેસી ન શકાય. એ થોડાક વિચારે એમણે કર્યો કે હું થોડોક આગળ નીકળું તો બધાને માર્ગ દેખાડતો જાઉં. ભાવના સારી એમની, અને એ આગળ નીકળ્યા તો ખબર નહીં શું થયું, થોડો અંધારો હતો, ગાડી પાછળ હતી, લાઈટ પાછળથી પડતી હતી, પણ એ થોડા વધારે આગળ નીકળી ગયા, અને અંધારાના ભાગની અંદર બિચારા જે કાંટાની બાવડો કે જડો આપણે કહીએ ને, જે એ કાંટાની જડોમાં ફસાઈ ગયા. અમને પાછળથી સમાચાર મળ્યા કે કવિન્દ્રસુરી મહારાજ કાંટાની જડોમાં ફસાઈ ગયા. અને અમને જે અંદર, હું તો ત્યારે બહુ નાની હતી ને, એટલે એક તો આમાં હસવાનું, અને એમાં વળી ઓલા માટમાં ફસાયા, એટલે એ સાંભળ્યું અને વળી બીજું એમાંય હસવું આવે. બિચારા એક જડથી છૂટા થવા જાય અને બીજી ચોંટે, એક જડથી છૂટા થવા જાય અને બીજી ચોંટે. પછી તો બધું સાહેબજી, પ્રિયંકા સાગર મહારાજ સાહેબ, રાજા મહારાજા, જે ગાડીવાળા ભાઈઓ હતા, એ બધા આવીને એમાંથી એમને છૂટા કર્યા. પણ કહેવાનો અર્થ ભાગ્યશાળીઓ, કોઈ વસ્તુ પોચી હોય ને તો એમાં હાથ નાખો, એમાં પગ નાખો તો સીધો ઘરકાવ થઈ જાય. આપણું હૃદય કેવું કોમળ,
આપણું હૈયું, આપણા માનસ પટના જે ભાવો છે, માનસિક તત્વ જે છે, એ માનસિક તત્વ આપણું નરમ કે કઠણ, માનસિક ભાવો આપણા કેવા ભાગ્યશાળી. જો કોમળ હૃદયને ધરેલા ને, ઘરમાં જેની સાથે પણ રહીએ છીએ ને, એ ઘરના વ્યક્તિઓ સાથે પણ જો આપણે કઠણ થઈને રહેશું, વૃક્ષ થઈને રહેશું, તો હજી આપણું મૈત્રી ભાવ આપણું હજી બંધાયું નથી. સર્વપ્રથમ તૈયારી કરો. આપણે બધાએ તૈયારી કરવાની છે કે જેની સાથે સર્વપ્રથમ આપણે રહીએ છીએ, ઘરમાં જે 2 જણા હોય કે 4 જણા હોય કે 8 જણા રહીએ કે 10-15 જણા રહીએ, પણ સર્વપ્રથમ હૃદયને કોમળ બનાવતા શીખીએ. હૃદયને માખણ કરતા પોચું બનાવતા શીખીએ. આ મૈત્રી હશે, કોઈના પણ અવગુણને ભૂલી જતા શીખશું, કોઈના પણ દોષને જો ભૂલી જતા શીખશું, કોઈએ પણ અકાર્ય કર્યો એને ભૂલી જતા શીખશું ને ભાગ્યશાળીઓ, અને એને સત્ય રાહે બતાડતા ચડાવતા શીખશું ને, આ મૈત્રી છે. જ્ઞાની ભગવંતો કહે છે કે સંઘ હોય, સમાજ હોય, ગમે સ્થાન હોય, એક ક્ષેત્રે મૈત્રીનો કરાર બાંધેલો હશે ને ભાગ્યશાળીઓ, કદાચ સંઘની કોઈ વ્યક્તિ ભૂલ પણ કરતી હોય ને, આટલા જણા આપણે ભેગા રહેતા હોઈએ, ક્યાંક સંઘના અધિકારીઓ હોય, ક્યાંક શ્રાવકો હોય, ક્યાંક શ્રાવિકા હોય, ક્યાંક આપણને ગમતા વ્યક્તિ હોય, ન ગમતા હોય, ભાગ્યશાળીઓ એ જીવ સાથે સર્વપ્રથમ નિકટના આત્માઓ સાથે નાતો બાંધો. જેની સાથે પણ આપણને વધુ સંબંધ બાંધવાનો, વધુ સમય રહેવાનો, જેની સાથે વધુ સંપર્ક જોડાયેલો રહે છે, એની સાથે પહેલા મૈત્રીના માંડવા બાંધતા શીખીએ. જી પ્રભુ, જી પ્રભુ. મૂળ તો એની સાથે જ આપણું અનબન બને, કારણ કે રોજનો પનારો આપણે એની સાથે જ પડે ને, રોજનો પનારો એ લોકો સાથે પડે, એટલે આપણે શું કરીએ? હવે આનો સ્વભાવ જ આવો છે, તો હું શું કરું? મને દોષિત કોણ દેખાય? આ જ દેખાય. ગુનેગાર તમે જ દેખાવ મને, છે ને? કારણ કે તમારો મારો રોજનો સંબંધ છે, રોજનો પનારો છે. પણ મહાપુરુષો કહે છે ત્યાં જ સંબંધ સુધારો, ત્યાં જ હૃદયને એકદમ કોમળ અને કૂણું બનાવો, તો જ તમારો મૈત્રીનો નાતો અખંડ રહેશે. જેટલા સોફ્ટ થશો, જેટલા આજે લાગશે, થોડું અઘરું લાગશે. હવે એક વખત બગડી ગયું છે, એની સાથે સુધરે કેમ? કા ન સુધરે? ન કા સુધરે એ પહેલા પોતાની જાતને પ્રશ્ન પૂછો કે જેની સાથે આપણને સ્વાર્થ છે, એની પાસેથી આપણે કામ કઢાવી લઈએ છીએ, કામ કરાવી લઈએ છીએ, તો શું એની સાથે આપણે સારું વર્તન ના કરી શકીએ? સારો વ્યવહાર ના કરી શકીએ? થાય કે ન થાય? પોતાની જાતને પૂછો, હા કે ના થાય ને? એની પાસેથી એ વ્યક્તિ આપણું કામ, આપણે વૃક્ષ થઈને ગુસ્સે થઈને પણ એને જયારે આદેશ કરે છે કે મારું આટલું આ કામ કરી આપજો, આ જે ગુસ્સે થઈને બોલે એને આપણું કામ કરી આપ્યું, તો એ જ ભાષાને આપણે પ્રેમથી ના બોલી શકીએ? પૂછો પોતાની જાતને. થારી મઠારીને મને બહુ અલંકારી ભાષા ન બોલો, અલંકાર બહુ ન આવડતા હોય કઈ વાંધો નહીં, બહુ મીઠી મધુરી ભાષા, બહુ સારો ભાષાનો વ્યવહાર ન આવડતો હોય કઈ વાંધો નહીં. એક કઈ ભાષા કહેવાય એને? તમારી આ સંસ્કૃતની ભાષાની અંદર આદેશની ભાષા હોય અને ના 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 એક ભાષા કહેવાય, મને મોઢામાં આવે છે પણ અટકી જાય છે, મોઢામાં આવે છે, કારણ કે આપણા સંસ્કૃતને અમે પ્રાકૃત આપણે ગુજરાતી બધું શીખીએ ને, તો આ ભાષા આપણને રોજ ઉપયોગ કરવાનો જ હોય સાધુને. હવે જો હું તમને કહું, એક જ વાતથી હું તમને કહું, બેન જરા ઉભા થા, ઉભા નથી જા, આ ખાલી ચા ત્યાં મારી, હા મારી જરા ઉભા થાવ, આ વસ્તુ જે છે અહીંયાથી અહીંયા હટાવી દો. આ ભાષા થઈ, આ કઈ ભાષા થઈ? આદેશની ભાષા, આક્ષેપની ભાષા, એક આદેશની ભાષા થઈ. હવે બીજી ભાષા, આ ઓર્ડરની ભાષા થઈ. પણ એ જ ઓર્ડર કરવો જ છે, ઓર્ડર કરવો જ છે, પણ હવે એ ભાષાને જો થોડીક ઠારી મઠારીને બોલીએ, માવડી જરાક ઉભા થશો, અહીંયા છે ને મને આ નડે છે, જરાક એને હટાવી લેશો. કઈ ભાષા આવી? કઈ ભાષા આવી? મૃદુ ભાષા આવી ને, કોમળ ભાષા આવી ને. ઓર્ડરનો ઓર્ડર થયો, આદેશનો આદેશ થયો,
પણ આદેશની અંદર ભાષામાં ફરક કેટલો પડ્યો. સામેવાળા વ્યક્તિને જો હું એમ વૃક્ષ થઈને કહીશ ને, આ જરા હટાવી લે તો ઉભા થાવ, સમજ નથી પડતી આ વચ્ચે પડ્યું છે. આદેશની ભાષામાં એને કાંટો લાગી જશે, એને અંદરથી દુઃખ થઈ જશે, થાય ને, કરી આપશે, મને કરી આપશે, કારણ કે મારા સાહેબ ઓર્ડર આપે છે એટલે હું નથી ઉઠી શકતી, નથી ચાલી શકતી, કંઈ કામ નથી કરી શકતી, છતાંય પણ મારા સાહેબે આદેશ આપ્યો એટલે મારે કરવું જ પડે. અનિચ્છાએ પણ અંદર દુભાતા જઈને એ વ્યક્તિ કાર્ય કરશે, પણ અંદર ભાવ એને મારા પ્રત્યે કેવો હશે કે બીજી વાર જો મને મોકો મળે ને તો એની સામે જવું જ નહીં. થાય કે ન થાય? તો તમે માતાનું હૃદય લઈને બેઠા છો ને, અમારી દીકરી જેવા છે ને, એટલે ફેર પડી જાય. બરાબર? બાકી સાહેબ તમે નહીં, હું પણ હોઉં ને એ ઠેકાણે આવી ભાષા બોલ્યા કેમ, આજે બોલ્યા બીજી વખત નહીં કરી આપું, થાય ને? પણ એ જ ભાષાને થોડીક એકદમ નમ્ર ભાવે, વિદ્યાર્થ ભાષા હવે આવી મને, વિદ્યાર્થ ભાષા એને કહેવાય. વિદ્યાર્થ ભાષા એટલે શું? આજ્ઞાકારી ભાષા અને વિદ્યાર્થ ભાષા, આ બંનેમાં આ જ વાત એ વિદ્યાર્થ ભાષાની અંદર વાપરો તો માવડી જરાક ઊભા થશો, મને છે ને આ વચ્ચે નડે છે, જરાક હટાવી લેશો. એકદમ પોલાઇટ લેંગ્વેજ, સભ્ય ભાષા, મૃદુ ભાષા છે ને. મૃદુ ભાષા શું કરાવશે? મૈત્રી નો સંબંધ બંધાવશે. અને વૃક્ષ આજ્ઞાકારી ભાષા એ મૈત્રીથી દૂર કરાવશે. આપણી ભાષા કઈ પૂછો. મનના વિચાર કેવા? મનના વિચારથી જે તરંગો ભાષા તરફ ઉતર્યા એ ભાષાના તરંગો આપણા કેવા, ભાષાનો વ્યવહાર આપણો કેવો. અને જો એ ભાષાને કોઈએ સમજી નહીં તો કાયનો પ્રયોગ અને કાયના પૂતગલ કઈ રીતે દોડે. મૈત્રીના તોરણ બાંધવા છે, પ્રેમ અને લાગણીનો નાતો ઘનિષ્ઠ બાંધવો છે. કોઈ જીવને, કોઈ તત્વને, કોઈ આત્માને મારા તરફથી કોઈ પણ પ્રકારની તકલીફ ન જ થવી જોઈએ. એ જે કરે એ કરવા દો, પણ મારા તરફથી એને કોઈ તકલીફ ના થવી જોઈએ. આ જો સંબંધ અને આ જો ભાવધારા આપણે આગળ ને આગળ દિન પ્રતિદિન જન્મ જન્માંતર સુધી જો અખંડ રાખવી છે તો એના માટે એક જ ભાવ છે કે ભાષાનો પ્રયોગ વિદ્યાર્થ ભાષા તરફ આગળ વધો. આ મૈત્રી વાળી ભાષા, આ લાગણી અને પ્રેમ વાળી ભાષા ભાગ્યશ્રી. અને ત્યારથી જો આગળ વધશું તો પ્રમોદ ભાવ જાગશે. ત્યાંથી આગળ વધશું ને તો પ્રમોદ ભાવના આગળ વધશે. પ્રમોદ ભાવના એટલે શું? પ્ર અને મોદ એટલે શું? પ્ર એટલે ઉત્કૃષ્ટ, વિશેષ, પ્રકૃષ્ટ, પ્રભાવ, પ્રભાવના. આપણે આગળ આ બધાની આગળ પ્ર 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 ભાવ લગાડ્યો, પણ ભાવની આગળ શું લગાડ્યો? પ્ર. બરાબર? પ્રભાવ ભાવ પડ્યો, પણ ભાવ કેવો પડ્યો? તો ઉત્કૃષ્ટ કક્ષાનો ભાવ પડ્યો. બરાબર છે? અહીંયા જે પ્રમોદ છે, મોદ શબ્દ છે. મોદ એટલે ખુશી, મોદ એટલે આનંદ, મોદ એટલે મોજ. મુદ ધાતુ ઉપરથી આ મોદ શબ્દ નિર્માણ પામ્યો. એની આગળ પ્ર પ્રત્યયને જોડી દેવામાં આવ્યો અને પ્રમોદ એટલે વિશિષ્ટ પ્રકારે હે આત્માન તું આનંદમાં રહેતો થા. શું કહે છે? વિશિષ્ટ પ્રકારે તું આનંદની અંદર વિચરતો થા, ખુશીમાં સતત મહાલતો રહે. ઘણાને આપણે પૂછીએ ભાઈ કેમ છો, તો એ શું કહે છે? મોજ, આનંદ, મજા, એકદમ ખુશી છે ને. આ ક્યારે કહી શકો છો? આપણે ક્યારે આ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ? કે જ્યારે બહારના ક્ષેત્રમાંથી ખાલી બહારની સપાટીએ પણ આપણને આનંદ હોય અને મજા હોય ને, શાંતિ હોય ને, તો એ પણ આપણે શું કહીએ? મોજમાં છીએ. પણ વાસ્તવિક રીતે અંદર આપણે હજી ઊંડે ઊંડે પૂછીએ કે મોજ અંદરની છે કે બહારની છે? મોજ ક્યાંની? આનંદ અંદરનો છે કે આનંદ બહારનો છે? આનંદ
આંતરિક ભાવોને સ્પર્શેલો છે કે આનંદ માત્ર માનસિક સ્તરને જ અડીને ખાલી બેઠો છે? આનંદ ક્યાંનો, મોજ ક્યાંની, ખુશી ક્યાંની, મજા ક્યાંની? જે જીવાત્મા વાસ્તવિક દ્રષ્ટિએ મોજમાં હોય, વાસ્તવિક દ્રષ્ટિએ આનંદમાં હોય, વાસ્તવિક દ્રષ્ટિએ મોદ ભાવનામાં હોય, પ્રમોદ ભાવનામાં હોય, એ આત્મા સતત કહેતા સતત કોઈ પણ આત્માના જીવનની અંદર ક્યારે કહેતા ક્યારે પણ કોઈ નાની સરખી પણ સારી ઘટના ઘટી, સારી ઘટના ઘટી, એમાં પણ એને અંતરમાં આનંદ પ્રગટે, અંતરમાં એને આનંદ પ્રગટે. બહારનો આનંદ નહીં, મનનો આનંદ નહીં, પણ એના હૃદય કમળની અંદર એને આનંદ સ્પર્શી જાય કે ધન્ય છે આ વ્યક્તિએ આજે એકાશનું કર્યું, આ આત્માએ આજે ઉપવાસ કર્યો, આ ભાગ્યશાળીએ આજે આંબેલ કર્યો, આ ભાગ્યશાળીએ આજે દાનની ગંગા વહાવી, આ ભાગ્યશાળીએ આજે આટલું આટલું સેવાનું કાર્ય કર્યું. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. જે વ્યક્તિ આપણા શાસ્ત્રની અંદર પણ જો હવે આ કેવું અહીંયા કોઈક જો કરે છે, કોઈક સારું કાર્ય કરે છે, કોઈક કરાવડાવે છે અને કોઈક કરતાની હવે શું શબ્દ આવ્યો? અનુમોદ. અનુ એટલે તરફ અને મોદ એટલે રાજી થવું. અનુમોદના જે જીવાત્માએ કોઈ પણ પ્રકારનું સત્કાર્ય કર્યું એના પ્રત્યે અંદરથી આનંદની ભાવના પ્રગટવી એ અનુમોદના છે. કાંઈ નથી કરી શકતા. ખાલી આપણે સારું કામ કર્યું ને તાળી વગાડીને અનુમોદના 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 કરીને રાજીના રેડ થઈ ગયા, તમારો અંદર પુણ્યનો બંધ પડી ગયો, તમારા અંદર શુભના ભાવના પરિણામ તમારા બંધાઈ ગયા ભાગ્યશાળી. પણ પ્રકૃષ્ટ ભાવે હવે જે જીવાત્માને અનુમોદનાનો ભાવ હોય, પ્રમોદ ભાવના જે જીવાત્માના હૃદયની અંદર ઠાસી ઠાસીને ભરેલી હોય અથવા તો એ પ્રમોદ ભાવ તરફ આગળ વધતા હોય, એ જીવાત્માના જીવનની અંદર ક્યારેય કહેતા ક્યારેય પણ કોઈ પણ આત્મા પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ ન આવે. શું થાય? ઈર્ષ્યાનો ભાવ ન આવે. જ્યાં ઈર્ષ્યા આવે છે ને, જ્યાં ઈર્ષ્યા આવે છે ને ત્યાં પ્રમોદ ભાવ નષ્ટ થઈ જાય છે. આવે છે ઈર્ષ્યા, કુંડી અને ખરાબ. આને સારું સાધર્મિક ભક્તિનો લાભ લીધો, ચલ આ વર્ષે મારામાં શક્તિ નથી, આ વર્ષે મારા એટલી ભાવના પણ ન જાગી, પણ આવતા વર્ષે તો હું ચોક્કસ આવું કામ કરીશ. આ પ્રમોદ ભાવની ઈર્ષ્યા છે. આ બીજા વર્ષે મને જો તક મળે, મને જો મોકો મળે તો આ ભાગ્યશાળી મુખ્ય સંપત્તિ થયા, આ ભાગ્યશાળી સારું સંઘ સંભાળી રહ્યા છે, સારી સંઘની અંદર 4-4 મહિના રહી કરીને શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે. આટલી ઉંમરે પણ ડગલે અને પગલે બધા જ કાર્યની અંદર, સંઘના બધા જ કાર્યક્રમોની અંદર ખડે પગે સેવા આપે છે, ઉભા રહે છે. જો આવી શક્તિ મને મળે તો કેવું? આ ઈર્ષ્યા નથી. આ ઈર્ષ્યા નથી. આ શક્તિ મને પણ મળો, મને પણ આવી તાકાત મળો. આખો દિવસ ખડે પગે ઉભા રહી કરી અને સંઘની સેવા કરતા હોય, તપ કરતા હોય, જપ કરતા હોય, વ્રત કરતા હોય, તે છતાંય પણ સંઘના દરેક કાર્ય માટે તો આમ તંતોડ પ્રયાસ કરતા. કોઈ પણ પાછો એક રાતીપાઈ નો આમ નથી કે આમાંથી મને કઈ પગાર મળશે કે આમાંથી મને કઈ વળતર મળશે, એ કોઈ ભાવના નહીં. છતાંય આ જે કાર્ય નિસ્વાર્થ ભાવે જે થઈ રહ્યું છે, નિસ્વાર્થ ભાવ આવો મને ક્યારે માણવા મળે? મારા જીવનની અંદર આવો સુવર્ણ કાળ, આવો સોનાનો દિવસ ક્યારે ઉગે કે આ જે અત્યારે સેવા, તપ, જપ, વ્રત, ભક્તિ કરી રહ્યા છે આવી હું પણ કરી શકું. આ ઈર્ષ્યા અંદર થઈ, પણ ઈર્ષ્યા એ મેઠી ઈર્ષ્યા. ક્યાંક પોતાના આત્મભાવોને ઉન્નતિના પંથે શુભ ભાવ તરફ અને શુભ ભાવથી શુદ્ધ ભાવ તરફ લઈ જવા માટે અને પરમ શુદ્ધ ભાવ તરફ લઈ જવાની આ જે ભાવના, આ ધ્યાન કર્યું, આ ધ્યાન કર્યું, આ વિચાર કર્યો ને, એ વિચાર ધ્યાનનો વિચાર ગયો અને વિચાર કેવો? તો ધર્મ ધ્યાન થયું. આ વિચાર ભાગ્યશાળીઓ, આ ધર્મ ધ્યાનનો વિચાર જાગ્યો. જાગે છે આવો વિચાર? જાગે છે આવી ભાવના? જાગે છે અંદર આવા શુભ ભાવો?
કે ફલાણાએ સારું કામ કર્યું, ચલો મને શક્તિ મળે તો હું આવું કામ કરું. કે કોઈએ ફલાણાએ સારું કામ કર્યું, સારું કાર્ય કરી લીધું, પણ હવે જવા દો ને, કઈ કહેવા જેવું નથી. બાંધી મોટી લાખની આ બધું કરે છે. કેવા ને કેવા વિચાર નબળા જાગે વગેશરીઓ આગળ આવે છે ને, એનું કારણ એક જ છે કે પોતાના હજી સંતાન હજી નાના છે, એને ઠેકાણે પાડવા છે ને, એટલે આવું બધું કરે છે. બાકી કઈ વાતમાં માલ નથી. આ તો હવે એનો કઈક સ્વાર્થ છે, આમ છે તેમ છે, એના માટે કરે છે. બાકી ગાલ મેં કી માલ ના. ભાગ્યશાળીઓ એ જે ભાવથી કરતા હોય, આપણે એમાં કોઈ લેનું કોઈ દેનું નહીં. ભાગ્યશાળીઓ માત્ર ને માત્ર પ્રમોદ ભાવની અંદર શુદ્ધ આપણી પકડ આપણા ઉપર રાખીએ, એ એના કર્મ પ્રમાણે જે કરે એ કરવા દો. હા, બીજી એક ચોક્કસ વાત કે કર્મ હું જ્યારે કંઈ પણ કરવા જાઉં છું, ત્યાં કોઈ વ્યક્તિને, કોઈ પણ મારા સરાઉન્ડિંગની અંદર કોઈ પણ તત્વને ક્યાંય પણ નુકસાન નથી થતું ને, એ પ્રમાણે જો હું કાર્ય કરવા જઈશ ને, તો સામાન્ય મોકો કે સામાન્ય તક નહીં મળે. સામાન્ય જીવને પણ તક ક્યારે મળે છે અને મોકો ક્યારે મળે છે કે જ્યારે મેં કંઈક નબળું કર્યું, મારું કંઈક કાર્ય એમને નબળું તમે લોકોએ જોયું, તો મારા માટે તો ચોક્કસ વાત કરવાના છો. નિમિત્ત મેં આપ્યું, નબળા કાર્યનું નિમિત્ત મેં આપ્યું. ભાગ્યશાળી આ ઈર્ષ્યા છે ને, ઈર્ષ્યા જ્ઞાની ભગવંતો કહે છે કે ઈર્ષ્યા એક પ્રકારની આગ છે. શું છે? ઈર્ષ્યા એક પ્રકારની આગ છે. એ શરીરને નહીં બાળે, દિવાસળી નહીં ચપાવા દે, આમ ભડભડ બહારથી નહીં બળે, પણ અંદરથી સતત રાખ થતો જાય છે. જીવાત્મા અંદરથી સતત બળીને આગ થતો જાય છે. અને આના થકી જે જીવાત્માને ઈર્ષ્યા આવે છે, એનો પ્રમોદ ભાવ ઘટતો જાય છે. શું થાય છે? પ્રમોદ ભાવના એની ઘટતી જાય છે. યાદ કરો, મહાભારતની અંદર એક દિવસ દુર્યોધન અને યુધિષ્ઠિર, એક પાંડુ પુત્ર અને એક કૌરવ પુત્ર, બરાબર છે, બંને ભાઈઓ એક ભેગા રાજસભાની અંદર પ્રવેશ કરે છે. આ બાજુ ભીષ્મ પિતામહ, આ બાજુ દ્રોણાચાર્યજી, આ બાજુ કૃપાચાર્યજી, એવા મહાન ધુરંધર સેનાપતિઓ, મંત્રીશ્વરો વગેરે વગેરે અનેક લોકો ત્યાં બેઠા છે. ભીષ્મ પિતામહના ચરણ સ્પર્શ કરે છે બંને ભાઈઓ, અને ચરણ સ્પર્શ કરી લીધા પછી હાથ જોડી કરીને બંને ભાઈ ઉભા છે. યુધિષ્ઠિર દુર્યોધનને જોઈ રહ્યા છે, પણ દુર્યોધન યુધિષ્ઠિર તરફ આંખ માંડવા માટે તૈયાર નથી. યુધિષ્ઠિરને લાગે છે ગમે એમ તોય આ મારો ભાઈ છે, ભલે ચચેરો છે, પણ આખરે તો રહીએ તો એક જ ઘરમાં છે, આખરે તો એક જ કુળના દીપક છીએ. દીવડો અલગ છે તો શું થયું, પણ જ્યોત તો એની એક જ છે. યુધિષ્ઠિરને ભાઈ પ્રત્યે લાગણી છે, પણ દુર્યોધનને ભાઈ પ્રત્યે ભારોભાર દ્વેષ છે. કોઈક જીવાત્મા પૂર્વ કર્મ સંચિત પણ આ ભાવો લઈને આવે છે, પણ એ ભાવને આ ભાવની અંદર આ ભાવ એટલા માટે મળ્યો છે કે જે તમારા અશુભ ભાવ છે એને સુધારવાનો પ્રયાસ કરો, અને શુભ ભાવ છે એને વધારવાનો પ્રયાસ કરો. દુર્યોધન અને યુધિષ્ઠિરને એક જ પ્રશ્ન પૂછાય છે કે આ સભાની અંદર સારા વ્યક્તિઓ કેટલા અને આ સભાની અંદર ખરાબ વ્યક્તિ કેટલા? પ્રશ્ન એક જ પૂછાયો, બંનેને જવાબ એક જ આપવાનો છે, પણ આ જવાબની અંદર આકાશ પાતાળ જેવડો ફરક પડી ગયો છે. કારણ શું? એની પાછળ જો કઈ રહસ્ય હોય, રહસ્ય એટલું જ છે
કે દ્રષ્ટિ પણ એવી જ મળી છે. લોકો પણ જે દેખાય છે એ પણ એના એ જ દેખાય છે. આને પીળું વસ્ત્ર પહેર્યું છે તો પીળું જ દેખાય છે, આને લાલ પહેર્યું છે તો લાલ જ દેખાય છે, આને ગુલાબી પહેર્યું છે તો ગુલાબી જ દેખાય છે, આને બ્લુ પહેર્યું છે તો બ્લુ જ દેખાય છે. જે આને દેખાય છે આને દેખાય છે. આના માટે પણ દાદા છે, આના માટે પણ પિતા છે, આના માટે પણ કાકા છે, આના માટે પણ કૃપાચાર્ય છે, આના માટે પણ દ્રોણાચાર્યજી છે, આના માટે પણ પિતામહ છે. બધા સંબંધ એક જ સરખા છે, છતાંય ફર્ક ક્યાં પડ્યો? બચપનથી ખાન પાન લાલન પાલન બહુ સારામાં સારું થયું છે. ક્યાંય આને દૂધનો પ્યાલો આપ્યો ને ક્યાંય આને પાણીનો વાટકો આપ્યો છે એવું નથી. આને પણ ખાણી પીણી રહેણી કરણી બહુ ઉત્તમ મળી છે અને આને બહુ ઉત્તમ મળી છે. બધાને બધા સારા સારા જ મળ્યા છે વાના. પણ તે છતાંય એક જ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ સભાની અંદર સારા કેટલા અને આ સભાની અંદર ખરાબ કેટલા, આન્સર કરો. બોલો. દુર્યોધનની દ્રષ્ટિ છે એક જવાબ આપે છે અને યુધિષ્ઠિરની દ્રષ્ટિ છે એક જવાબ આપે છે. પણ એ જવાબની અંદર, એ આન્સરની અંદર જમીન અને પાતાળ જેવો ફરક છે. કારણ શું? વિચારની દ્રષ્ટિ. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. વિચારની જે અંદર દ્રષ્ટિ મંડાયેલી છે, વિચારની દ્રષ્ટિ, અંદર સોચની દ્રષ્ટિ અને અંદર ભાવની જે દ્રષ્ટિ ધારા છે ને, એ ભાવ ધારા એ દુર્યોધનની એક છે, જ્યારે યુધિષ્ઠિરને બીજી છે. દુર્યોધન પહેલા જવાબ આપે છે કે મહાત્મા, હે મહામત્ય, હે પૂજ્ય તાતશ્રી, આ સભાની અંદર મને કોઈ કહેતા કોઈ વ્યક્તિ સારા જ દેખાતા નથી. આ ક્રોધી છે, આ ઈર્ષાળુ છે, આ કાળા છે, આ દોડા છે, આ જાડા છે, આ પાતળા છે, આ ગુસ્સાવાળા છે, આ આવા છે અને આ તેવા છે. છે ને? કોઈકને કોઈ, કોઈકને કોઈ, કોઈકને કોઈકમાં ખામી 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 અને ખામી દેખાય છે. જે વગી શક્યો એમાં ના નહીં. દરેક જીવાત્માની અંદર કાગડોય કાળો છે, કોયલી કાળી છે, કૂતરોય ફસે છે, ગધેડોય લાત મારે છે. બધાની અંદર ક્યાંક ને ક્યાંક તો ખામી છે જ. એકાદ અવગુણ એનું જણાઈ રહ્યું છે, ભાસી રહ્યું છે. પણ આ જીવની અંદર અનંતા ગુણ લઈ કરીને એ જીવો અનંત અનંત ગુણના સદગુણના માલિક છે. એ નથી દેખાતું? એ નથી દેખાતું? તમારી અંદર અનંત ગુણ પડેલા છે, એ કેમ નથી દેખાતા મને? અનંત ગુણની માવડી અંદર અહીંયા બેઠી છે, અનંત ગુણના વડીલો અહીંયા બેઠા છો, બધા અનંત 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 ગુણની અંદર ધારી બેઠા છો. એકાદ કદાચ ક્રોધનો ગુણ હોય, અવગુણ હોય, એકાદ કદાચ ઈર્ષાનો અવગુણ હોય, એકાદ કદાચ લોભનો અવગુણ હોય, એકાદ કદાચ રાગ દ્વેષનો અવગુણ હોય. બાકી છડિયા એક અવગુણ મને દેખાય છે, પણ 99 તમારા ગુણ કેમ નથી દેખાતા? આ દ્રષ્ટિ આપણે કાં ન કેળવી? જો પ્રમોદ ભાવના આપણે કેળવી હશે ને, પ્રમોદ ભાવનાને જો આપણે દ્રઢ અને મજબૂત કરી હશે ને, તો 99 ગુણ દેખાશે, એક અવગુણ એમાં ચાલ્યો જશે. જવા દો ને, હવે 99 તો ગુણ છે ને, આટલા સારા તો છે ને, આ વ્યક્તિ આટલા સજ્જન તો છે ને, આટલા શાંત છે, આટલા પ્રેમાળ છે, આટલા સત્કાર્યો કરે છે, આટલા તપસ્વી છે, આટલા સારા છે. આ ગુણની દ્રષ્ટિ કેળવતા શીખીએ. દુર્યોધનના મનની અંદર જે પ્રશ્ન જાગ્યો, અરે વડીલોએ જે સવાલ પૂછ્યો અને પોતાના મનની અંદર જે જવાબ સ્ફુર્યો, અને જવાબની અંદર દુર્યોધન કહી રહ્યા છે કે હે પિતામહ, આ સભાની અંદર મને તો કોઈ સારા લાગતા જ નથી. બોલો યુધિષ્ઠિર, તમારો જવાબ શું છે? અને યુધિષ્ઠિર બહુ વિનમ્ર ભાવે મસ્તક ઝુકાવી કરી. જો આ વિનય અને વિવેક છે. યુધિષ્ઠિરજી વિનય અને વિવેક ને ધારણ કરી, બંને હાથ જોડી કરી, આંખો બંધ કરી, ભાષાને મૃદુ બનાવી કરી, કોમળ ભાષાના શબ્દો હૃદય પાટમાંથી નીકાળી કરી અને તાતશ્રીને
જવાબ આપી રહ્યા છે કે હે પિતામહ, શું કરું? આ સભાની અંદર મને કોઈ કહેતા કોઈ ખરાબ વ્યક્તિ દેખાતા જ નથી. બહુ જોવાનો પ્રયાસ કર્યો, બહુ એની અંદર જાંચવાનો પ્રયાસ કર્યો કે એકાદ અવગુણ એમાં દેખાય, એકાદ ખરાબી આમાંથી નીકળી પડે. પણ શું કરું? મને ક્ષમા કરજો તાતશ્રી, હે પિતામહ મને ક્ષમા કરજો. જેટલા વ્યક્તિઓ અહીંયા બેઠા છે દરેક વ્યક્તિની અંદર મને સદગુણ જ દેખાય છે, સારપ જ દેખાય છે. ક્યાંય કહેતા ક્યાંય પણ મને ખરાબી એમાં દેખાતી જ નથી. बुरा देखन मैं चला, बुरा मिला न कोई. सबसे जो पाछी नजर वाળીને જોઈને તો મુझसे बुरा न कोई. બરાબર બાપા? શ્રીપાળ કુમારજી બહુ સરસ આ ઘટના છે. ઉત્તમ આત્માઓ ક્યારે કહેતા ક્યારે પણ બીજા સામે ક્યારે ખરાબ ભાવની આંગળી ચીંધતા નથી. અને બીજી વાત, હા, શાસ્ત્રની અંદર આ કહેવામાં આવ્યું છે, શાસ્ત્રકાર પરમર્શીઓ આ કહે છે કે જો બીજા ઉપર ખરાબ ભાવ માટે જો આપણે આંગળી ચીંધીને ભૂલી ચૂકે પણ જો ખરાબ ભાવ માટે આપણે આંગળી ચીંધીને તો એમાં નુકસાન કોને થાય છે ખબર છે? નુકસાન કોને થાય છે? મને પોતાને જ થાય છે. મેં જો તમારા ખરાબા માટે આંગળી ચીંધી તો ભાગ્યશાળી એમાં નુકસાન મને થાય છે. અને શું થાય છે નુકસાન ખબર છે? મોટામાં મોટું નુકસાન થાય છે કે મારું પોતાનું પુણ્ય બળ ઘટે. ચલો, આપણું પુણ્ય બળ ઘટાડવું છે, આપણું પુણ્ય બળ ઘટાડવું છે. પાઈ કરતા આપણે આપણા પુણ્યને ઘટાડતા રહીએ છીએ. બીજાની સામે આંગળી ચીંધવા માટે આવા છે, આ તેવા છે, આમ કરે છે, આ તેમ કરે છે. હા, કોઈને સુધારવા હોય, કોઈ જીવાત્માને સુધારવા હોય તો એના માટે કદાચ કોઈ વડીલ હોય, કોઈ ગુરુ ભગવંત હોય, કોઈ સંઘના અધકેરા આગળ પદાધિકારી હોય તો એમની પાસે આ વાતની રજૂઆત કરી શકીએ આપણે કે ભાઈ ભાગ્યશાળી, જો અહીંયા આ બની રહ્યું છે, આ ઘટના ઘટી રહી છે, હવે એમાંથી આપણે એનો સુધારો કેમ કરવો? ભૂલ ચૂક બધાથી થાય છે પણ ભૂલે તે ભગવાન બને છે. ભૂલ બધાથી થાય છે પણ ભૂલે તે ભગવાન બને છે. જો ભગવાન બનવું હોય ભાગ્યશાળીઓ મય બાપ, તો સામા જીવને પણ સુધારવું હોય, સામા જીવને પણ જો ટ્રેક ઉપર લાવવો હોય તો એને આપણે નફરત કરશું ને, એને આપણે ધિક્કારશું, એને આપણે ધુત્કારશું, એને આપણે હટપટ કરશું તો ભાગ્યશાળીઓ એ જીવ સુધરશે નહીં, ઓર વધારે એમાં બગાડો થશે. પણ સામા જીવને સુધારવું છે તો એના માટે એને સૌથી પહેલા એને પ્રેમ આપો. હા, સૌથી પહેલા એને પ્રેમ આપો. સૌથી પહેલા એની તકલીફ શું છે, એના પ્રોબ્લેમ શું છે એ શોધવા માટે પ્રયાસ કરો કે ભાઈ તમે ભૂલ કરી, પણ ભૂલ કરતા કઈ રીતે ભૂલ કરી. આ પ્રમોદ ભાવનાના આ બધા રસ્તાઓ છે, આ બધા માર્ગદર્શનો છે પ્રમોદ ભાવ માટે. મહાપુરુષો આપણને આ એક કેડીઓ, નાની નાની કેડીઓ દર્શાવી રહ્યા છે. અને એ કેડીને જો આપણે સ્વીકારી લીધી તો રાજમાર્ગ તો ખુલ્લે ખુલ્લો જ છે. ભાગ્યશાળીઓ, માર્ગસ્થ થશું ને તો મંજિલ પ્રાપ્ત થશે. અહીંયાથી મારે જીન મંદિર જવું હોય, મારે દાદાના દર્શન કરવા હોય તો કેટલા માર્ગ છે? જો અહીંયાથી ફરીને આમથી ફરીને આમે જવાય, એકદમ મોટો રસ્તો ભોજનશાળામાંથી થઈને પણ, પાછો રસ્તો બહારના ગેટથી થઈને પણ જવાય. અહીંયાથી આ ઉપાશ્રયમાંથી બહાર નીકળીને જવાય ને અહીંયાથી આ શોર્ટકટ છે ત્યાંય જવાય. હવે રસ્તો કયો અપનાવવો મારે? બોલો, 4 રસ્તા છે, એમાંથી રસ્તો કયો ખપે? કયો શોધો જે સારો હોય, શોર્ટકટ હોય, ગુણકારી હોય, આપણને જલ્દી ત્યાં પહોંચાડે, પુણ્યનો બંધ જલ્દી કરાવડાવે, પ્રભુના દર્શન જલ્દી થાય? આ રસ્તો શોધો કે આગળ ખોબળ ગલી ગૂંચી વાળો જ્યાં ભૂલા પડીએ એવો રસ્તો શોધીએ? રસ્તો કયો શોધો? ભાગ્યશાળીઓ, પ્રમોદ ભાવ એ ઉત્કૃષ્ટ ભાવ છે. ભલે આપણને લાગે કે કોઈકે કરી લીધું અને એની આપણે બહારના શબ્દોથી અનુમોદના કરી લીધી, પણ અંદર તો ઈર્ષ્યા મારી ખદબદી રહી છે, અંદર મને ઈર્ષ્યા ખદબદી રહી છે.
અમે લોકો છે ને શું કરીએ ખબર છે, પહેલા કપડાં આવે ને, અમારા વ્હાઈટ કપડાં હોય, વ્હાઈટ કપડામાં હવે દાગ પડી જાય તો ક્યાંક ક્યાંક આહાર પાણી કરતા વડીલો હોય એટલે એમને પણ ક્યાંક વાપરતા દવા વાપરે, કોઈક એવા પ્રવાહી વાપરે, થઈ જાય ક્યારેક દાગ પડી જાય. હવે એને દાગ કાઢવા હોય તો શું કરવું? તો એના માટે આલા હોય, પણ આલા બનતા સુધી અમારા ગુરુમા સાહેબ પેલા બહુ ઓછું આપતા હતા. હવે જરાક મેં રિક્વેસ્ટ કરી એટલે આ વર્ષે મને આપે છે વાપરવા માટે, નહીં તો ના પાડે કે બેટા આલા નહીં વાપરવાનો, કારણ કે આ કેમિકલ છે, બહુ હાર્ડ કેમિકલ છે અને એનાથી આપણા કપડાં જલ્દી ફાટે. જેવા કપડાં જલ્દી ફાટશે એવા નવા આવશે, એટલે પાછો આ નવા કપડાનો આપણા ઉપર ડોઝ લાગશે, એની રાવડી લાગશે. એટલે જેટલું બને એટલું થોડુંક ઝેરા નાખો તો વધારે સારું છે. અને નાખવા બી દે ને, બહુ આજીજી કરીએ તો એકાદ બે ટીપું જ્યાં દાગ પડ્યું હોય ને ત્યાં જ નાખવા દે, એનાથી વધારે નહીં, બિલકુલ નહીં, આજની તારીખમાં પણ. તો એના બદલે હવે ઓપ્શનમાં અમે લોકોએ નવું ઓપ્શન શોધ્યું કે રસોડા હોય ને, ગામે ગામે રસોડા હોય તો ત્યાં લીંબુ નીચોવાયેલા હોય. હવે લીંબુના છોતરા લઈ આવવાના અને પછી કપડા ઉપર જરાક ઘસવાનું, એમાં પણ એસિડ હોય ને એટલે એ નીકળી જાય. હવે આ લીંબુનું છોતરું વધ્યું, એમાં હજી રસ છે તો ફેંકતાય ન પરવડે. પછી શું કરવું? તો પછી જે સર્ફ વગેરે, એરિયલ વગેરે પાવડર હોય તો એની અંદર અમારા ભોવી મારા સાહેબ શું કરે, જે લીંબુનો રસ બચ્યો હોય ને, જે ભલે 4-6 ટીપાઈ નીકળે, ફેંકશું તો એસિડ છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જીવ જંતુને તકલીફ કરશે. એટલે એના બદલે પાછું એ જ ખપશે તો ખરું જ, ક્યાંક ને ક્યાંક કામ આવશે. એટલે સર્ફ એરિયલમાં આ 2-4 ટીપા છે નીકળે ને, અમારા ભોવી મારા સાહેબ એમાં નીચોવી દે ને, જેવું નીચોવે ને એટલે શું થાય, પેલું સર્ફ છે ને આમ ફસ કરતું આમ એમાં ફેસ જાગે, એમાં ફેસ થાય. એટલે એ લિક્વિડ એ એસિડની અંદર પાછું એસિડ ભર્યું, કેમિકલમાં જે બીજું કેમિકલ ભર્યું એટલે શું થાય, ખદબદે અંદર, પછી બેસી જાય, ઠરી જાય, શાંત થઈ જાય. પણ 1-2 મિનિટ માટે, 2-5 મિનિટ માટે તો આમ ઉકળે જ, આમ અંદરથી આમ ઉકળતું હોય ને એવું ભાસે. તમારી કહેવાનો તાત્પર્ય એ છે વગેશડીઓ કે આપણી અંદર જે આ ઈર્ષ્યા રૂપી એસિડનું ટીપું અંદર ક્યાંક કોઈકના જીવન માટે, આપણે કોઈક જીવ ગુણકારી છે, કોઈક જીવ સદભાવી છે અને એ જીવના જીવન માટે આપણે ક્યાંક આપણા શુદ્ધ ભાવોના સર્ફની અંદર, કારણ કે સર્ફ પણ સામે કપડું ચોખ્ખું કરવાનું છે, બરાબર, એ શુદ્ધ ભાવના સર્ફની અંદર જો એસિડ રૂપી ઈર્ષ્યાનું ટીપું જો એની અંદર એડ કર્યું તો શુદ્ધ ભાવ શું થવાના છે? ખદબદવાના છે ને, ખદબદશે ને અંદર, ઉકળશે અંદર. ઠરશે ક્યારે? કયા એંગલથી ઠરશે? કઈ ભાવનાઓ થકી ઠરશે? કયા પ્રયોગોથી ઠરશે? જ્ઞાની પુરુષો કહે છે કે પ્રમોદ રૂપી દવા, પ્રમોદ ભાવના રૂપી દવા, ઔષધ એ આત્મન તું ડગલે અને પગલે એનું અપ્લાય કરતો જા, ડગલે અને પગલે તું એનું અનુકરણ કરતો જા, ડગલે અને પગલે તું એને જીવનની અંદર અપનાવતો જા. તારા જીવનની અંદર ક્યારેય પણ કોઈ તકલીફ નહીં આવે. તું મહારાજા બની જઈશ અને તું પરમ તત્વ બની જઈશ. ભાવના અધિકારની અંદર મહાપુરુષ જેવા એવા ઉદયભાન કુમાર અને વીરભાન કુમાર અંદર શુભ ભાવ લઈને ગયા. એક માતાને વંદન કરી આવીએ અને માતાએ જે સામે પ્રતિકાર આપ્યો, બંને દીકરાઓ અપ ટુ બોટમ એકદમ સળગી ગયા કે આ શું બની ગયું અમારા જીવનની અંદર. માતા તરીકે માતા તો પોતે સ્થિર ન રહ્યા અને એના બદલે આપણા પાસે ભોગ સુખની માંગણી કરી. ધિક્કાર છે આ સ્ત્રીને. હવે ક્યારેય કહેતા ક્યારેય પણ ભૂલે ચૂકે આ સ્ત્રી સામે આપણે જવું નહીં. નિમિત્ત આપશું તો બળશે ને, નિમિત્ત આપશું તો બળશે. પેટ્રોલ ક્યાંક છંટાયેલો છે ને એના ઉપર જો દિવાસળી નાખશો ને તો ભડકે ભરી ઉઠશે, પણ દિવાસળી છુપાવી દો, દિવાસળીને પેટાવો જ નહીં તો ભડકો નહીં થાય. અહીંયા બંને કુમારો એટલા બધા સાવધાન રહે છે કે ભવિષ્યમાં આપણે તો ક્યારેય એ વ્યક્તિ સામે જવું નહીં, એવો કોઈ નિમિત્ત નહીં આપો. ગમે એવા પ્રસંગ સર્જાય પણ આપણે દૂર સુદૂરથી એનાથી લાંબે થઈ જવું. હવે અહીંયા મહારાજા એક વિચારના તરંગોની અંદર રમી રહ્યા છે. મહારાણી એવા શ્રી રાણી મહારાણી થયા ને, એ બીજા કોઈક વિચારોની અંદર રમી રહ્યા છે અને વીરભાન અને ઉદયભાન આ ત્રિવેણી સંગમ જો આ ટ્રાયંગલ કેવું રચાયું.
એક બાજુ વીર ધવળ રાજા છે, ઉપરની ધરીમાં ઉપરના ત્રિકોણ ઉપર આ બાજુ શ્રી રાણી છે અને આ બાજુ વીરભાણ અને ઉદયભાણ છે. આ ટ્રાયંગલ આ જીવનનું આ સંસારનું રચાયું અને આ સંસારના ત્રિકોણની અંદર હવે ત્રણેય જણાએ રમત રમવાની છે. કેવી રમત રમાય છે જોજો હવે ભાગ્યશાળી. શ્રી રાણી વિચાર કરે છે કે મારા બેટાઓ જાશે ક્યાં હવે બંને જણા, આખર તો અહીંયા જ ને, આજે નહીં તો કાલે મળશે અને આજે નહીં તો કાલે હું એને એવી ઝાડમાં ફસાવી લઈશ, એવી ફસાવી લઈશ કે હવે તો આ બેટાઓ બરોબરના દિવસના તારા દેખાડીશ, રાતના તારા દિવસે લઈને આવીશ અને આ બંને દીકરાઓને હું વશ ના કરું તો મારું નામ શ્રી રાણી નહીં. આ એના ભાવમાં રમે છે. બીજી બાજુ રમે છે કે મહારાજા વીર ધવળને કેમ ઠેકાણે પાડવું, કેમ એનો રસ્તો કાઢવો, કેમ એનો કાંટો વચ્ચેથી ઉખેડી નાખવો એ પણ મને આવડે, હું એ સ્ત્રી છું, આવડે. આ બાજુ મહારાજા વીર ધવળ સોચી રહ્યા છે કે કેવો આજે શુભ દિન જાગ્યો. ધન્ય છે પેલા સુબાને કે જેણે મને આવી કુરવાન કોઈક રાજકુમારી સાથે મારા લગ્ન કરાવ્યા. મારો સંસાર તો સુખી, હવે હું દરેક સુખ પ્રસંગમાં જઈ શકીશ, ગામના નગરના જેટલા પણ પ્રસંગો થશે એમાં મારી હાજરી અચૂક હશે. બીજું કે મારા દીકરાઓને એક માતા મળી, મારા દીકરાઓને જે માતા મળી છે હવે એને પ્રેમ મળશે, વાત્સલ્ય મળશે, મમતા મળશે અને મારા દીકરાઓ સુખી સુખી થશે. મારા દીકરાઓ હવે મારા તો આશીર્વાદ લે છે, એની માનાય આશીર્વાદ લેશે. આ બાજુ વીરભાણ અને ઉદયભાણ સોચી રહ્યા છે કે અમારા પિતા માટે આ એક જાણે જિંદગીની અંદર એક ઝેર ગોળાયું છે. અમારા તરફ તો એક અનુભૂતિ અમને થઈ ગઈ, અનુભવ થઈ ગયો, પણ હવે અમારા પિતાજી સાથે આવી કોઈ ઘટના ન બને ભવિષ્યની અંદર, અમારા પિતાજી સાથે દગો ન થાય એના માટે આપણે બંને સાવધાન રહેવાનું. આપણે તો બહુ દૂર રહેશું પણ પિતાજી માટે પણ ક્યાંક રમત ન રમાઈ જાય અને ક્યાંક ઝેરનો પ્યાલો પિતાજીને ગટગટાવવા ન મળે એના માટે આપણે ત્રણેય ખૂણાથી હવે પોતપોતાના ભાવોની અંદર રમી રહ્યા છે અને આમ કરતા કરતા સમય દરમિયાન પ્રસંગો રચાતા જાય છે. ક્યાં કોઈકનો લગ્ન પ્રસંગ છે, ક્યાં કોઈકનો સગાઈનો પ્રસંગ છે, ક્યાં કોઈકના મૃત્યુનો પ્રસંગ છે, ક્યાં કોઈક સમુદ્રી ઉત્સવ છે, ક્યાં કોઈક નગરમાં શુભ પ્રસંગ છે, ક્યાં કોઈક પર્વના દિવસે છે. આમ કરતા 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 6, 8, 12 મહિના વીતી રહ્યા છે. બધા જ પોતપોતાના ભાવોની અંદર પોતપોતાના તરંગોની અંદર રમત રમી રહ્યા છે, ભાવોની અંદર ઝીલી રહ્યા છે અને આમ કરતા કરતા હવે 12 મહિના 1-2 વર્ષ જેવા પસાર થયા ને, 6, 8 મહિના 12 મહિના પસાર થયા. હવે અહીંયા પેલા વીરભાણ ને ઉદયભાણને લાગે છે કે આપણી માતા તરફથી કોઈ એવો પ્રતિકાર નથી આવ્યો, કોઈ એવો પ્રતિકાર નથી આવ્યો કે આપણી માતાને આપણે ક્યાં મળ્યા હોઈએ, ક્યાં એને આપણી સાથે અવ્યવહાર કર્યો હોય, ક્યાં આપણા માટે એવા કોઈ ખરાબ કાર્યક્રિયા કર્યા હોય. લાગે છે એવું કે હવે આપણી માતા આ શ્રી રાણી માતા તરીકે જે આવ્યા છે આપણા પિતાજી જોડે હવે એના સંસારની અંદર ઠરીઠામ થઈ ગયા છે. સમૂહ સૂત્ર ગોઠવાઈ ગયું છે, બંને જણા હવે એક જાણે થઈ ગયા હોય એવું એમને અંદરથી લાગે, કારણ કે સામેથી કોઈ રિએક્શન નથી આવ્યું ને. પણ ભાગ્યશાળીઓ કુદરતના ચોપડાની અંદર શું અંદર રમત રમાઈ રહી છે કોઈને ખબર નથી પડતી. વીર ધવળ રાજાને તો આમાંથી કઈ અણસાર જ નથી. ખબર છે શ્રી રાણીને વીરભાણ ઉદયભાણ પ્રત્યે, ઉદયભાણ અને વીરભાણને શ્રી રાણી પ્રત્યે, પણ બંને છુપા છે, બંને પક્ષ દ્રશ્ય રીતે પોતાના ભાવોની અંદર રમે છે. આ બાજુ શ્રી રાણી મોકા જોઈ રહ્યા છે કે ક્યાંક મને તક મળે, ક્યાંક મને મોકો મળે, પણ આ બેટાઓ ક્યાં મોકો દેવા જ નથી દેતા. ક્યાં તક આવે તો ક્યાંક ફસાય ને ક્યાંક થાય, આવો કોઈ મોકો જ નથી મળતો, ઓપોર્ચ્યુનિટી મળતી જ નથી એમને. વીરભાણ અને ઉદયભાણ સોચે છે કે અમારી માતા હવે શ્રી રાણી પિતાજી સાથે ઠરીઠામ થઈ ગયા છે, એના સંસારની અંદર એકદમ જે પ્રમાણે પિતાજી કરતા હશે, કહેતા હશે એ પ્રમાણે કરતા હશે અને બંને પોતાના જીવનની અંદર મસ્ત હશે. હવે શું વાંધો, આપણે પણ સક્ષમ છીએ, તાકાતવાળા છીએ. હવે કઈ સામેથી આવશે ને તો આપણે એનો પ્રતિકાર કરી શકશું. અને આમ કરતા 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 સમય પસાર થઈ રહ્યો છે. સમયની અવધિ જ્યાં જ્યાં પસાર થતી જાય છે કોઈને કઈ ખબર પડતી નથી. અને એક દિવસ ઘટના બની. બંને બાળકો હજી નાના છે, યુવાન છે,
બંને નાના છે, યુવાન છે, રમતના સ્વભાવવાળા છે. પિતાજી હજી જ્યાર સુધી પોતાની જવાબદારીઓ સંભાળે છે, દીકરા ઉપર એ જવાબદારીનો કળશ ઢોળ્યો નથી, ત્યાર સુધી શું વાંધો છે? પિતાજી છે ને, આપણે શું વાંધો? અને પિતાજી પણ વિચાર કરે છે કે હજી તો મારા બંને દીકરા નાના છે, એનું જો બાળપણ હમણાંથી જો છીનવી લઈશ તો જવાબદારી તો ભવિષ્યમાં એમના માથે પડેલી જ છે. શું ફેર પડે છે કે 4 દિવસ હજી મોજ કરે, 4 દિવસ હજી રમતમાં પસાર કરે? ખબર તો બધી જ પડે છે, ઇન્વોલ્વ તો બધામાં થાય છે. રાજકારણની અંદર પણ એમને બધી જ ખબર છે કે ક્યાં શું થાય, ક્યાં શું કરવું, ક્યાં શું થાય, ક્યાં શું કરવું. વિચાર, વાણી, વર્તનથી બધી જ રીતે મારા દીકરાઓ બંને કાબેલ છે, આમ તકતકતા ઘોડા જેવા છે, તો મારે શું કામ હમણાંથી એના ઉપર આટલી મોટી જવાબદારી? હું છું ને. હરેક પિતાને એવી જ ભાવના હોય કે જ્યાર સુધી મારામાં શક્તિ છે ને જ્યાર સુધી હું સક્ષમ છું ત્યાર સુધી મારા દીકરાના ખભા ઉપર, કારણ એક જ છે કે હમણાંથી જો એના ઉપર બોજ નાખી દઈશ, જિંદગી ભર એને બોજ તો ઉઠાવવાનો જ છે. દરેક માતાની એ જ ભાવના હોય કે મારી પુત્ર વધુ કે મારી દીકરી ઉપર હજી હું આટલો વહેલો બોજ ન નાખું. આ માતા પિતાની દરેક એક માતા પિતાની એક ભાવના હોય. આ પિતાની પણ એક ભાવના છે કે મારા દીકરા ઉપર હમણાંથી બોજ ન નાખવું. અને આમ કરતા આ બાળકો પોતાના મિત્રો જોડે રમી રહ્યા છે. બાળકો પોતાના દોસ્તો સાથે, મિત્રો સાથે ગિલ્લી દંડા રમી રહ્યા છે, ક્રિકેટ જેવી રમત રમી રહ્યા છે. આજે આપણે ક્રિકેટ કહીએ ત્યારે દડો રમત રમતા હતા. અને આ દીકરાઓ વીરભાન અને ઉદયભાન પોતાના દોસ્તો સાથે જે રમત રમી રહ્યા છે ને રમત રમતા ક્યાંક ચોક્કા પડે છે, ક્યાંક છક્કા પડે છે, બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે, બહુ મસ્તી ચડી છે. અને મસ્તીની અંદર, રમતની અંદર અત્યારે બેટિંગનો વાળો ઉદયભાનનો આવ્યો છે. મિચ્છામી દુક્કડમ વીરભાનનો વારો આવ્યો છે. બોલિંગ કોઈક એનો મિત્ર કરી રહ્યો છે, જ્યારે બેટિંગનો વારો વીરભાનનો આવ્યો છે. વીરભાનને એટલી રમવાની કળા છે, એટલી રમવાની કાબેલિયત છે કે આમ ધડાધડી કરતો આવે છે. રન ઉપર રન અને વિકેટ ઉપર વિકેટ કરી રહ્યો છે. હવે અહીંયા બન્યું છે એવું, થોડીક વાર રમતા વીરભાન હારતા નથી. વીરભાન હારતા નથી કારણ કે રમતમાં એટલા હોશિયાર છે, બહુ એકદમ ચોક્કા છક્કા પાડી રહ્યા છે. ને આમ કરતા એક જોરદાર દડાનો છક્કો પડે છે. દડો ફંગોળાતો ઉડતો ગોળ ફરતો દડો ક્યાં પડે છે? ક્યાં જગ્યા એ જ મળી હોય એમને? હે, જગ્યા એ જ મળે પ્રભુ? ક્યાં બીજે ક્યાં મેદાન ના હોય? આજે આ દીકરાઓએ આ ક્રિકેટ રમવા માટે જે જગ્યા ચૂઝ કરી છે, કારણ કે બહુ મોટું મેદાન છે, બહુ મોટું મેદાન છે, ખુલ્લો ગ્રાઉન્ડ છે. અને ખુલ્લા મેદાનની અંદર આ બાળકોને આજે રમવા માટે નગરના બાળકો, એના જે મિત્રો છે, શેઠિયાઓના જે મિત્રો છે, છોકરાઓ છે, આ બધાએ નક્કી કર્યું છે કે ભાઈ આજે આપણે રમવું ક્યાં છે? તો કે અહીંયા જ રમવું છે. શું રમવું છે? તો આ દડો બેટ રમવું છે. પસંદ થયું, રમવાની શરૂઆત થઈ. પૂરપાટ બધા મોજમાં છે, બધા ખેલની મજામાં છે. અને રમતા વીરભાનના હાથે જે બેટિંગ થઈ રહી છે અને બેટિંગનો દડો છક્કો પડ્યો છે. અને છક્કો ક્યાં પડ્યો? સીધો શ્રી રાણીનો જ્યાં મહેલ છે, શ્રી રાણીનો મહેલ છે, અને શ્રી રાણીના મહેલના ચોગાનમાં પડ્યો છે દડો. શું વાંધો છે? ચોગાન છે, શ્રી રાણીના મહેલમાં નથી પડ્યો. શ્રી રાણીના મહેલમાં નથી પડ્યો. શ્રી રાણીના મહેલમાં જે આંગણું છે, મોટું ચોગાન છે, ત્યાં એ ચોગાનની અંદર દડો પડ્યો છે. હવે જે દડો પડ્યો છે, કોણ લેવા જાય છે, ક્યારે લેવા જાય છે, કઈ રીતે લેવા જાય છે, આપણે સમય ઉપર સમજશું, સમય ઉપર જાણશું. પણ ભાગ્યશાળીઓ કરમની કહાણી કેવી છે જોજો. કરમની કહાણી સમજતો પ્રાણી, સહુ જીવ સરેખા હો, જ્ઞાની કે અજ્ઞાની,
सहु जीव सरखा हो ज्ञानी के अज्ञान। सिरस्तो चीनो जगत थी निराड़ो, न होय बाद बाकी न हो सरवाड़ो। करेला करम वीणा भोगव्या छूटे नहीं, करेला करम वीणा भोगव्या छूटे नहीं। प्रभु महावीर नो जीवन ले तो जानी, जीवन ले तो जानी। थई राजी राजी कर्म निज बांधे, थई राजी राजी कर्म निज बांधता सही वेदना रड़ीने भोगवता। कर्मनी कचेरीना कायदा छे सरखा, कर्मनी कचेरीना कायदा छे सरखा। नथी चालती त्या कोईनी ओळखाणी, नथी चालती त्या कोईनी ओळखाणी। कर्मनी कहाणी समझ तू प्राणी, सहु जीव सरखा हो ज्ञानी के अज्ञानी। सहु जीव सरखा हो ज्ञानी के अज्ञानी, ज्ञानी के अज्ञानी। चाहे पार्श्व प्रभुनो आत्मा होय के चाहे महावीरनो आत्मा होय के चाहे तमारो के मारो आत्मा होय, चाहे केवल ज्ञानी आत्मा होय के चाहे अज्ञानी आत्मा होय, पण कर्म ने माटे कहानी तो बधा माटे सरखी छे। आत्मन तो कर्म જ્યારે બાંધે છે, બાંધતી વખતે તું સજાગ રહે અને કોઈ પણ આત્મા સત્કાર્ય કરે છે એના પ્રમોદ ભાવ માટે તું સતત જાગતો રહે। અનુબંધમાંથી છૂટી જઈશ, કદાચ બંધ બાકી રહેશે, અનુબંધનો કર્મ છૂટી જશે ને તો બંધના કર્મને ભોગવતા તેને બહુ હળવાશ લાગશે। આ કર્મ બાંધતા તું છૂટી જા। જે નાગના વિરુદ્ધ બોલાયું હોય 10 મિનિટ।